નમસ્કાર, હું મુકેશ જોશી 24 સંદેશના માધ્યમથી આવી ગયો છું આજે અમદાવાદની અંદર. અને અહીંયા છે ને ચૂંટણીઓનો ખતરનાક માહોલ છે. માહોલની અંદર છે ને ઘણા બધા લોકો ચૂંટણીના ફોર્મ ભરીને ઇલેક્શન માટે ઊભા રહ્યા છે. પણ અમુક વ્યક્તિઓથી જાણીશું કે એમના શું વિચાર શું છે ચૂંટણી લડવા પડતીના, અને જો ચૂંટણી જીતી જાય તો એ શું કામો કરશે, અને જો કામો બાકી રહી ગયા હોય તો એ પૂરા કરશે કે નહીં, એમને પણ જાણીશું. અને અહીંના કેન્ડિડેટ જે ઊભા રહ્યા છે એમને પણ જાણીશું. એમના નિશાન શું છે એ વિશે વાત કરીશું, અને મતદાન કઈ તારીખે છે એ વિશે વાત કરીશું. તો તમે વિડીયોમાં બની રહેજો, આગળ સુધી તમને પૂરું બતાવવામાં આવશે. અને જાણીશું તમારું શુભ નામ સાહેબ? મુકેશભાઈ ભૈલાભાઈ ખલાસી, વોર્ડ નંબર 5માં ઉમેદવાર છે. ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપ તરફથી તમે ટિકિટ આપવામાં આવી છે? ટિકિટ આપવામાં આવી છે ભાજપ તરફથી. અને તમે પેનલ સાથે છો? પેનલ સાથે, 1, 2, 3 પેનલ સાથે. પેનલ સાથે. શું નામ તમારું? ચોરાપરમાં રાકેશકુમાર કનુભાઈ, અમદાવાદ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર 5માં. પહેલી વાર ઇલેક્શન લડો? પહેલી વાર લડું છું. અને આજે પહેલી વાર તમે ઇલેક્શન લડી રહ્યા છો, તો તમે કેવા અનુભવી રહ્યા છો? બસ હવે પહેલેથી ભાજપમાં કામ કર્યું છે અને મોકો મળ્યો છે ઉમેદવારી નોંધાવવાનો, અને ભાજપે અને ઉપરથી ભરોસો આપ્યો છે કે ભાઈ તમે પેનલને જીતાડીને લાવજો. પેનલને જીતાડીને લાવે, અને જે ભાજપના કાર્યરત છે અને જેને કામો કર્યા છે ભાજપની અંદર રહીને, એ લોકોને ટિકિટ આપવામાં આવી છે, એવું છે? ભાજપે ભરોસો મૂક્યો છે અમારા ઉપર, પેનલ ઉપર, કે તમારે પેનલ લાવવાની છે. ઓકે, પેનલને જીતાડશો તો ભાજપ તમને આગળ પણ મોકા આપશે તમને ઇલેક્શનમાં ઉભા રહેવા માટેની. શું નામ તમારું સાહેબ? હરીશકુમાર ઈશ્વરલાલ વ્યાસ. હું કારોબારી સભ્ય છું, અને પ્રથમ તો પાર્ટીનો એક આભાર માનું છું કે વર્ષોથી અહીં 2002થી ભારતીય જનતા પક્ષની પેનલ 5 નંબરના વોર્ડમાં ચૂંટાય છે. અમારા માજી પ્રમુખ રસિકભાઈ સોઢા સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી અર્જુનસિંહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ, CR પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બધા પર એક પ્રત્યેક વિશ્વાસ મૂક્યો છે. અહીં જ્ઞાતિનું સમીકરણ બહુ વધારે છે, અમારા ક્ષત્રિયોના વધારો મત છે, જોડે વાણિયા બામણ પટેલના બી મત છે. પણ એક આ વોર્ડનો એક ધબધબો એવો છે રસિકભાઈ સોઢા, કે જે પૂર્વ પ્રમુખ છે, માજી પ્રમુખ છે, બંને ટ્રમ્પ બી એ પ્રમુખ રહી નો રિપિટિશનમાં પોતપોતાના ઘરોમાં 2 ઘરો પસંદ કરી, અને મુકેશભાઈ બી પહેલાં 2 વાર પેનલમાં ચૂંટાયેલા છે. અને વિશ્વાસની એક ખાતરી સાથે અમે કહીએ છીએ કે અમારા સંગઠનના બધા સભ્યો સાથે, અમે સક્રિય કાર્યકરો સાથે આ ભારતીય જનતા પાર્ટીની પેનલ અમે 100% ચૂંટાઈ લાવીશું. કારણ કે વિશ્વાસનો મત એટલે છે કે દરેક વોર્ડમાં અમે ફરીએ છીએ, પણ અમારા વોર્ડનું અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ કંઈ બી કમ્પ્લેન હોય તો અડધી રાત્રે અમે સંપૂર્ણ પૂરી કરીએ છીએ. એટલે અમને વિશ્વાસનો મત છે કે અમે અહીં ભારતીય જનતા પાર્ટીની પેનલ અવશ્ય ચૂંટાઈને લાવીશું. ભારતીય જનતા પાર્ટી વખતો વખત આવી જ છે અમદાવાદની અંદર, અને ફરીથી ભારતીય જનતા પાર્ટી આવે છે. ભારતીય જનતા પાર્ટી ફ્રી એકવાર આવે છે અમદાવાદની અંદર, ને ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. જાણીશું સામાન્ય જે અહીંના વ્યક્તિ છે એમને તેવી જાણીશું. શું ભારતીય જનતા પાર્ટી આવે છે ફરી? હા, આવે છે. અને મતદાનની તારીખ શું છે સાહેબ? 16. અને મતદાન કેટલા વાગ્યાથી શરૂ થશે? સવારે 8 થી સાંજે 6. સવારે 7 થી સવારે 8 થી સવારે 7 થી સાંજે 6. અને તમારું બૂથ ક્યાં આવ્યું છે વોર્ડ નંબર 5? અમારા કન્યાશાળામાં, કન્યાશાળા નવી સોનાવાલા 3 બૂથ છે તમારા સહયોગ હાઉસિંગ સોસાયટી. સહયોગ હાઉસિંગ સોસાયટી. અને આ વખતે મતદાન કરવું જોઈએ? કરવું જોઈએ. મતદાન કરવાનો અધિકાર કોનો છે? આપણો પોતાનો. તો કેન્ડિડેટ ચૂનવાનો અધિકાર કોનો છે? આપણો પોતાનો. તો આપણે જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉભા રહ્યા છો એમનું મુખ્ય નિશાન શું છે? બીજેપી, કમળ. અને કમળ તમને જે વોટ આપે છે આમ જનતા, એ કયા નંબર પર આવે છે? ફર્સ્ટ નંબર પર. કમળ એ ફર્સ્ટ નંબર પર આવે છે. તો તમે જેને તમારા કેન્ડિડેટને તમે વોટ આપવા માંગતા હો ત્યારે એને તમે સંપૂર્ણપણે અને બહુમતીથી જીતાડો. અને ક્યારે જીતે છે ભાજપ? 18/2 ની જીત થાય એવું અહીંના કેન્ડિડેટ ઈચ્છે છે. અને આપણે જાણીશું અહીંના સ્થાનિક લોકોથી કે સાહેબ તમે આ વખતે વોટ કરવાના છો? હા. અને તમે વોટ કોને કરવાના છો? ભાજપમાં એવું તમે શું જોઈ ગયા છો
બરાબર છે, તમે વોટ કરવાના જ છો. વિકાસ સાહેબ વિકાસ થાય છે, તો વિકાસની અંદર અત્યાર સુધી તમને શું કામો મળ્યા છે ભાજપ સરકાર તરફથી? પોતાના મકાન મળ્યા છે, સંડાસ બાથરૂમ મળ્યા છે, આરસીસી રોડ મળ્યા છે, બ્લોક મળ્યા છે, શિક્ષણ મળ્યું છે. રોડ રસ્તા, મકાન, ગટર લાઈન ને બધું વ્યવસ્થા થઈ ગયેલી છે. તો એ વિશ્વાસ સાથે ફરીથી ભાજપ સરકાર આવે છે. આવે. ભાજપ સરકાર ક્યારે આવે છે? 18/2 તારીખે ફરી ભાજપ સરકાર આવે છે. ના અહીંના કેન્ડિડેટના શું નામ છે? તમારા કેન્ડિડેટ કોણ છે? મુકેશભાઈ ખલાસી, રાકેશભાઈ સોડા અને હિનલબેન વ્યાસ. ત્રણ કેન્ડિડેટ છે અને ત્રણ કેન્ડિડેટને તમે પૂર્ણ બહુમતથી જીતાડજો. બોલો સાહેબ, શું કહો છો? બીજી તો વાત એ જ છે કે આ વોર્ડમાં એક સીટ બિનહરીફ થઈ છે આદિવાસી ભીલ સમાજની, અને એમના અનામત સીટ માટે એમને બહુ ખૂબ ખૂબ અભિનંદન. અમારું બી પણ બિનહરીફ થવાનું હતું, પણ અમુક માણસોએ જાણી જોઈને અહીં ફોર્મ ભરાયા છે અને ઇલેક્શનનો મત એક બધાને આપવાનો અધિકાર છે, પણ જોઈ લેજો 18 તારીખે કે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી 5 નંબરની વોર્ડની 110% પેનલ સાહેબ તૂટાશે, એવું અમારું એ છે. જીત પછીની તો બધાય ગારંટી આપે છે, પણ જીત પહેલા જે ગારંટી આપે છે એ વોર્ડ નંબર 5 તરફથી આવે છે અને જબરદસ્ત જીત થવા જઈ રહી છે. અને જીત થશે કે નહીં થાય સાહેબ? જાણીશું અહીંની માતાઓ અને બહેનોથી. સ્થાનિક મહિલા મંડળથી બી એ વોટ કરવા માટે કેટલા ઉત્સાહી છે અને વોટ ક્યાં કરવાનો છે અને કોને આપવાનો છે